ભુજ ખાતે મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રેસિડેન્ટ કમળાબેન વ્યાસનો સન્માન સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં કમળાબેન વ્યાસ દ્વારા છેલ્લા 35 વર્ષમાં કરેલા સેવા કાર્યને બિરદાવવામાં આવ્યા હતા। કમળાબેને સૌને પોતાનો પરિવાર ગણી આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં કમળાબેન વ્યાસ, ધનુ ગાલા, દીનાબેન, ગીતા ગોર, આરતી, મીના મકવાણા, ડૉક્ટર હંસાબેન દવે, ડૉક્ટર જગદીશ દવે, મંજુલા ચિત્રોડા, રાજુ ચૌહાણ, ધર્મેશ, લક્ષ્મણ, પ્રકાશ જોશી, યુસી મહેતા, કુસુમબેન, ઉષા, પ્રતિક વગેરે હાજર રહ્યા હતા। મારું નામ કમલાબેન જે વ્યાસ છે અને હું જ્યારે જોબ કરતી હતી ત્યારે મારા ફાધરના નામથી એટલે કમલા આચાર્યના નામથી મારું નામ ચાલતું હતું અને મેં છેલ્લા 35 વર્ષ જીકે જનરલ હોસ્પિટલ અને જ્યુબિલી હોસ્પિટલમાં મારી સેવા આપી અને મારો આજે આ ગ્રુપ, મારો પરિવાર કે જેણે મારી આ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા માટે એક પ્રયત્ન કર્યો અને મને ખૂબ જ આનંદ થાય છે કે મારી સેવાની કદર કરવા માટે એ લોકો બધા આજે બધા અહીંયા ભેગા થયા છે અને મને અને અમારી સાથે અમારા જે ડૉક્ટર હંસાબેન દવે અને ડૉક્ટર દવે સાહેબ કે જે શીલ સર્જન તરીકે ભુજની અંદર રહી ચૂક્યા છે એ બંને પણ અમારી સાથે છે અને એ લોકો પણ હવે ટૂંક સમયમાં પાછા અમેરિકા જવા જઈ રહ્યા છે। તો એમને વિદાયમાન પ્રસંગ અને મારો સન્માન પ્રસંગ એ બંનેને ભેગો આવરી લીધો અને આજે આ પ્રસંગને ઉપસ્થિત બધા રહીને ઉપસ્થિત રહી અને મને સન્માનવા જે એ લોકો કર્યો છે એનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું અને ઉજાલે અપની યાદો કો હમારે સાથ રહીને દો ન જાને જિંદગી કી શામ કબ હો જાય। અને કદાચ ક્યારે શું થાય, કારણ કે હવે અહીંયા જે અત્યારે અમે બધા છીએ એ બધા 60 અપ છીએ, રિટાયર્ડ છીએ, 70ની આસપાસ છીએ એટલે બધાએ એમ વિચાર્યું કે આપણે એક આ નાનું એવો પ્રસંગ કરીએ અને તું આટલું સરસ કામ કરસ એટલે એનો અમને ખૂબ જ ગર્વ છે અને આનંદ છે અને એ આનંદને વ્યક્ત કરવા આજે અમે અહીંયા ભેગા થયા। મારું નામ ધનકુમારી ગાલા ચૌહાણ છે। હું નર્સિંગમાં ઇન્ચાર્જ સિસ્ટર તરીકે રિટાયર થઈ છું। આજે હું કહીશ તો કમળાબેન વિશે કે કમળાબેને સેવા અસ્માકમ ધર્મના સ્લોગનને એણે દીપાવ્યું છે। એ નર્સ હતા અને એણે જે નર્સિંગ લાઈફમાં પણ એણે સેવાકીય પ્રવૃત્તિઓ કરી, હોસ્પિટલમાં પણ એણે એટલું જ દિલથી કામ કર્યું અને રિટાયર થયા પછી પણ એમણે સેવા અસ્માકમ ધર્મને દીપાવ્યું। અત્યારે કેટલી બધી જગ્યાએ સંસ્થાઓમાં પ્રમુખને ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપે છે। ખાસ તો હું ઉલ્લેખ કરીશ તો કચ્છ મહિલા કલ્યાણ સંઘમાં તેઓ હાલમાં પ્રમુખ તરીકે પ્રવર્તમાન છે અને અનાથ બાળકોની અને છોકરીઓને પરણાવવાની આ એક ઉમદા સેવા કાર્ય કરે છે અને બીજી બધી ઘણી બધી સંસ્થાઓમાં એ પ્રમુખ તરીકે સેવાઓ આપે છે અને એણે પોતાની લાઈફ જ સેવામય બનાવી દીધી છે। આજે આપણને ક્યાંય બી જવું હોય તો એમ કે ક્યાં જવું છે ટાળીએ, પણ એ એટલી સંસ્થાઓમાં પોતે કાર્યરત રહે છે અને સરસ સેવાઓ આપે છે અને એણે પોતાના સેવાકીય ધર્મને દીપાવ્યો છે। આટલી બધી સંસ્થાઓમાં કાર્ય કરતા હતા ત્યારે મને એમ થયું કે અમારે એક નર્સબેન જો આટલી સરસ જગ્યાએ આટલું બધું કાર્ય કરી શકતા હોય તો અમને એનું સન્માન કરવું જોઈએ અને એને એપ્રિશિએટ કરવા જોઈએ। એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે કમળાબેનનું સન્માન કરીએ। આજે અમને જીકે જનરલ હોસ્પિટલના બધા સ્ટાફ ભેગા થયા છીએ અને કમળાબેનનું સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ।